અમદાવાદના આંબલી ગામ ખાતે છેલ્લા કેટલાય વર્ષોથી નવરાત્રી મહોત્સવ દરમિયાન આબેહૂબ મિની પાવાગઢ મંદિર બનાવવામાં આવે છે, જેમાં મહાકાલી માતા બિરાજમાન થયેલા જોવા મળે છે। આંબલી ગામના યુવકો દ્વારા 10 દિવસ સતત મહેનત કરી આબેહૂબ મિની પાવાગઢ તૈયાર કરવામાં આવે છે। આખું ગામ આજ મિની પાવાગઢની ફરતે ગરબે ઘૂમે છે। દૂર દૂરથી લોકો અહીંયા દર્શન કરવા માટે આવે છે। જે લોકો પાવાગઢ જઈ શકતા નથી તે લોકો નવરાત્રીમાં અહીંયા આવીને માતાજીના દર્શન કરે છે। માં અંબાની આરાધના કરવાનો આજે બીજો દિવસ છે, ત્યારે અમદાવાદના આંબલી ગામમાં છેલ્લા 50 વર્ષથી મિની પાવાગઢ જે છે તે તૈયાર કરવામાં આવતો હોય છે। આબેહૂબ જેવું પાવાગઢ પર્વત છે તેવો જ પર્વત અહીંયા તૈયાર કરવામાં આવ્યો છે, અને અહીંના જે યુવાનો છે તેમના દ્વારા દર વખતે આ પ્રમાણેનું આયોજન કરવામાં આવી રહ્યું છે। આપ જોઈ શકો છો કે જે પ્રમાણેનું પાવાગઢ જે છે તેવો જ પાવાગઢ અહીંયા બનાવવામાં આવ્યો છે। જે પ્રમાણેના ત્યાં રોપવે હોય છે તેવા રોપવે પણ અહીંયા જોવા મળી રહ્યા છે, સાથે જ ભદ્રકાળીના દર્શન પણ અહીંયા થઈ રહ્યા છે। ત્યારે આપ જોઈ શકો છો કે 10 થી 15 દિવસની મહેનત યુવાનોની અહીંયા જોવા મળી રહી છે। આબેહૂબ પાવાગઢની પ્રતિકૃતિ અહીંયા જોવા મળી રહી છે। દર વખતની જેમ આ વખતે પણ અહીંયા આવું આયોજન છે। જે લોકો પાવાગઢ નથી જઈ શકતા તેઓ અહીંયા આવીને માતાજીના દર્શન કરી શકે અને પાવાગઢની અનુભૂતિ લઈ શકે તેવા દ્રશ્યો અત્યારે હાલ જોવા મળી રહ્યા છે। આપ જોઈ શકો છો કે નાનામાં નાની દરેક વસ્તુ પર ઝીણવટપૂર્વક કામ કરવામાં આવ્યું છે, અને અહીંના જે યુવાનો છે તેમના દ્વારા દર વખતે આવી રીતે આયોજન કરવામાં આવે છે। યુવક મંડળના જે મેન ભાઈ છે એમની જોડે જઈને આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું। કેટલા વર્ષોથી આ આયોજન કરવામાં આવી રહ્યું છે તેના વિશે પણ જાણકારી મેળવીશું। પહેલા તો તમારું નામ? મારું નામ દીપકભાઈ છે। દીપકભાઈ, છેલ્લા કેટલા વર્ષોથી આયોજન કરો છો આ રીતનું? આ આયોજન ઘણા વર્ષોથી અમે કરીએ છીએ। કેટલા દિવસની મહેનત છે, અને જેવો પાવાગઢ જ્યાં ત્યાં છે એવો જ પાવાગઢ તમે અહીંયા ઊભો કરી દીધો છે? આમાં શું છે કે જે અમે ત્યાં લાઈવ લોકેશનથી અમે જોઈએ છીએ, અને પછી ત્યાંથી અમે એની જે પ્રતિકૃતિ હોય એ અહીંયા બનાવવાનો ખાસ પ્રયત્ન કરીએ છીએ। છેલ્લા 50 વર્ષથી આ પ્રમાણેનું આયોજન જે છે તે આંબલી ગામમાં કરવામાં આવતું હોય છે, ત્યારે દૂર દૂરથી લોકો જે છે તે આ પાવાગઢના દર્શન કરવા માટે થઈને આવતા હોય છે અને ધન્યતા અનુભવતા હોય છે।